નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 24મી ફેબ્રુઆરી અને વાર થયો છે મંગળવાર। હિન્દ મહાસાગરના દરિયાની અંદર મજબૂત વાવાઝોડું સક્રિય બનીને અનેક વિસ્તારની અંદર પોતાની અસરો દર્શાવવાની સાથે હવે પછી તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે। વાવાઝોડાની અસરને લઈને હિન્દ મહાસાગરના ક્ષેત્રની અંદર અત્યારે 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવરજવરો આ મિની વાવાઝોડાને લઈને જોવા મળી રહી છે। તમે અત્યારે લાઈવ જોઈ શકો છો, વાવાઝોડાનો ઘેરાવો જોઈ શકો છો। સંપૂર્ણ ક્ષેત્રની અંદર તેમની અસરો દર્શાવવામાં આવી છે। વાવાઝોડાની અસરને લઈને અત્યારે બંગાળની ખાડીના ક્ષેત્રની અંદર અને અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારની અંદર હવાનું હળવું દબાણ સક્રિય બનીને સિસ્ટમનું જોર દર્શાવવામાં આવી રહ્યું છે। બંગાળની ખાડીના દરિયામાં એક મજબૂત નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે। તમે લાઈવ જોઈ શકો છો, તમામ વિસ્તારની અંદર સિસ્ટમનું ભયંકર ઘેરાવો અત્યારે ઘેરાતો જોવા મળી રહ્યો છે। દરિયામાંથી આ સિસ્ટમ ધીમે ધીમે દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર હવે પછી ત્રાટકવાની તૈયારી કરતી હોય તેમ સિસ્ટમ જોવા મળી રહી છે। અને અત્યારે દક્ષિણ ભારતની અંદર ભુવનેશ્વરના ક્ષેત્રથી લઈને વિશાખાપટ્ટનમ, નાગપુર, હૈદરાબાદના વિસ્તારની અંદર, બેંગલવીના તટીય ક્ષેત્રની અંદર, બેંગલુરુ, આ સાથે શ્રીલંકાના તમામ વિસ્તારની અંદર સક્રિય બની રહેલી નવી લો પ્રેશર સિસ્ટમની અસરો છે એ દર્શાવવામાં આવી રહી છે। અનેક રાજ્યોની અંદર ભારે વરસાદને લઈને ચેન્નઈના વિસ્તાર છે, પુડુચેરીના વિસ્તારની અંદર સક્રિય બનતી નવી લો પ્રેશર સિસ્ટમની અસરો છે એ દર્શાવવામાં આવી રહી છે। દરિયામાંથી દક્ષિણ ભારતના તટીય વિસ્તારોની અંદર અત્યારે આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળી છે। નવી લો પ્રેશર સિસ્ટમની અસર બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર, જેમાં અંદાજે 5 કિલોમીટરના ક્ષેત્રની અંદર નવું હવાનું હળવું દબાણ સક્રિય બન્યું છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે અને તમે અત્યારે જોઈ શકો છો નવું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને અંદાજે 5.8 કિલોમીટરના એરિયાની અંદર યુસીએનો મજબૂત ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। સાથે સાથે અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્રના વિસ્તારની અંદર અત્યારે ભયંકર તોફાની હલચલો વધતી જોવા મળી છે। ભર શિયાળે વરસાદ, વાવાઝોડા અને માવઠાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે। બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તાર અને હિન્દ મહાસાગરના ક્ષેત્રની અંદર અત્યારે મિની વાવાઝોડું સક્રિય બન્યું છે। ત્યારે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા વિસ્તારની અંદર શું મિત્રો ભર શિયાળે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને હાલ કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તેમના વિશે મિત્રો જે હવામાન વિભાગ તરફથી જે નકશો જાહેર થયો છે એ નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો, તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરી દેવામાં આવ્યો છે। જેમાં ખાસ તમે જોઈ શકો છો અત્યારે લીલા કલરનો જે કલર છે ત્યાં તમે જોઈ શકો છો, જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, આ સાથે ગુજરાતના મોરબી અને જામનગરના જિલ્લાની અંદર અને હવે પછી દક્ષિણ ગુજરાતના જેમાં પણ ભરૂચ છે, સુરત છે, તાપી છે, નર્મદા છે અને છોટાઉદેપુરના વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી છૂટા છવાયેલા સ્થળે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બાકી ગુજરાતના કચ્છના વિસ્તારો, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે માવઠાની કે કમોસમી વરસાદની આગાહી દર્શાવવામાં નથી આવી, પરંતુ ગુજરાતના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ખાસ કે મોરબી અને જામનગર જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી ફરી એકવાર કમોસમી વરસાદ, માવઠાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર છે। સાથે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। અને તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર શું અત્યારે વરસાદ પડી રહ્યો છે, હા કે ના, નીચે કોમેન્ટ બોક્સમાં એ પણ જણાવી આપજો। સાથે સાથે મિત્રો ફરી એકવાર વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું અત્યારે બદલાઈ રહેલા હવામાનને લઈને તમામ ક્ષેત્રની અંદર સિસ્ટમનું કેવું અત્યારે હાલ જોર દર્શાવવામાં આવી રહ્યું છે। તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો હાલ બદલાઈ રહેલા હવામાનને જોતા
સક્રિય બનતી નવી વરસાદી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે એક સાથે ત્રણ ઋતુનો અહેસાસ અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે। જી હા દર્શક મિત્રો, ગુજરાતમાં ફરી એકવાર ભર શિયાળે વાદળછાયું વાતાવરણ, વાદળોનો ઝુંડ ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે, જેમાં પણ હવામાનની અંદર મોટા ફેરફારોને લઈને ગુજરાતની અંદર ત્રણ ઋતુની સાથે સૌથી પહેલા વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ભયંકર ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે। ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન ઉકળતી ગરમી પડતી હોય, ગરમીનો પારો વધવા લાગ્યો હોય તેવા સમાચાર સામે આવ્યા। આ બધાની વચ્ચે મિત્રો જો વાત કરવામાં આવે તો તાપમાનની અંદર ભારે વધારો થશે, ને તો બીજી તરફ માવઠાને લઈને પણ અત્યારે આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, મધ્ય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર ફરી એકવાર વાદળિયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે અત્યારે ઉત્તર ભારતના હિમાલયના ક્ષેત્રથી લઈને કાશ્મીરના વિસ્તારો છે, ઉત્તર ભારતના વિસ્તારોમાં બરફવર્ષા, હિમવર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉત્તર ભારતના વિસ્તારમાં ભેજયુક્ત પવનો અત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે, ને હવે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, પવનની ગતિમાં ભારે વધારો થશે, જેમાં મિત્રો જોધપુરના વિસ્તારો છે, રાજસ્થાનના ક્ષેત્રથી લઈને ગ્વાલિયરના વિસ્તારો છે, લાહોરના વિસ્તારોની અંદર ઉત્તરીય ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવામાનની અંદર મોટા ફેરફારોની સાથે વાદળિયું વાતાવરણ જોવા મળશે અને હળવા વરસાદી ઝાપટા પડતા જોવા મળવાના છે। ગુજરાતની અંદર હવે પછી ફરી એકવાર વરસાદી ઝાપટા જોવા મળવાના છે, કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। અને જેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયામાંથી આવતા તોફાની અને ભેજયુક્ત પવનો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર ત્રાટકેલા જોવા મળ્યા છે। સૌરાષ્ટ્રના જુદા જિલ્લાઓની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તમે જોઈ શકો છો ગુજરાતના જેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જેમાં મહુવા છે, આ સાથે હવે પછી વાદળિયું વાતાવરણ જોવા મળશે। વહેલી સવાર દરમિયાન ધુમ્મસ જેવું વાતાવરણ, તો કોઈક ભાગોમાં કમોસમી વરસાદ અને વરસાદી છાંટા પણ પડી શકે છે। ગોંડલ છે, જૂનાગઢના ક્ષેત્રની અંદર વાદળોનો તીવ્ર ઝુંડ અત્યારે મંડરાતું જોવા મળ્યું છે અને ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો જુદા વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની અંદર ભારે વધારો થશે। ઉના, વેરાવળના ક્ષેત્રની અંદર, પોરબંદરના અનેક વિસ્તારની અંદર, ભાનવડ, સલાયાના જે વિસ્તારો છે, દ્વારકા છે, જામનગરના વિસ્તારની અંદર, સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારો છે, મોરબીના ઘણા બધા વિસ્તારની અંદર પણ વાતાવરણમાં પલટો આવશે અને બદલાઈ રહેલા હવામાનને લઈને મિત્રો 25થી લઈને ગુજરાતમાં 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। અત્યારે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર હવાનું હળવું દબાણ સક્રિય બન્યું છે। ગુજરાતના તટીય ક્ષેત્રમાં જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારો, કચ્છના વિસ્તારની અંદર પવનની તીવ્રતાની અંદર ભારે વધારો થતો જોવા મળવાનો છે અને બદલાઈ રહેલા હવામાનના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારની સાથે ઉત્તર ભારતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર પણ તમે જોઈ શકો છો નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર પણ અત્યારે હવાનું હળવું દબાણ સક્રિય થયું છે। તો આ સાથે મિત્રો હિન્દ મહાસાગરના પણ ઊંડાણવાળા વિસ્તારની અંદર તમે જોઈ શકો છો એક મિની વાવાઝોડું, આપણે મિત્રો એમને અત્યારે એક વરસાદી સિસ્ટમને અસરમાં જોઈએ તો હાલ તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે આ વાવાઝોડું છે કદાચ ઉત્તર પૂર્વ, ઉત્તર દક્ષિણ દિશા તરફ આગળ આવશે, તો દક્ષિણ ભારતના વિસ્તારોમાં પણ એ વરસાદી સિસ્ટમની અસરો છે વધતી જોવા મળવાની છે। પરંતુ ગુજરાતમાં બદલાઈ રહેલા હવામાનને જોતા ગુજરાતના કચ્છના માંડવી છે, ગાંધીધામના ક્ષેત્રથી લઈને બારડોલી છે, લખપતના વિસ્તારોની અંદર સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। માવઠાની તીવ્ર શક્યતા દર્શાવવામાં આવી રહી છે। જો આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ હવાનું હળવું દબાણ સક્રિય બન્યું છે। આમોદના વિસ્તારો છે, ભરૂચ છે, રાજપીપળા છે, નર્મદાના ક્ષેત્રથી લઈને તમે જોઈ શકો છો નવસારી, ડાંગ, વલસાડ, તાપી, આહવા, સાપુતારાના વિસ્તારની અંદર, દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવશે અને તાજી અને નક્કોર આગાહી પણ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી તરફથી મિત્રો એક અત્યારે ચિંતાજનક આગાહીઓ પણ અત્યારે જાહેર કરી દેવામાં આવી છે। અને જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણની અંદર પણ
ફરી એકવાર ઉથલ પાથલ વાતાવરણમાં થશે અને વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઈનો છે એ પણ ગુજરાતમાંથી પસાર થતી હોય તેવા પણ અત્યારના દ્રશ્યો સામે આવ્યા છે. અને મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થવાની સાથે સાથે વાતાવરણમાં જેમાં અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર અને બંગાળની ખાડીના અને હિન્દ મહાસાગરના ક્ષેત્રની અંદર જે બનતી નવી વરસાદી સિસ્ટમની અસરો વાતાવરણમાં પલટો લાવશે. માવઠાની તીવ્ર શક્યતા દર્શાવવામાં આવી છે. ઉત્તર ભારતના વિસ્તારની અંદર ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર જો માહિતી મેળવવામાં આવે તો રાંધનપુર છે, ખેડ બ્રહ્માના વિસ્તાર છે, હિંમતનગરના વિસ્તાર છે, મહેસાણા છે, પાલનપુરના ક્ષેત્રને લઈને થરાદના વિસ્તારો છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 3 દિવસની અંદર હવામાનની અંદર ઓચિંતાનો મોટો ફેરફાર આવશે. ગુજરાતને લઈને આગાહી દર્શાવવામાં આવશે. ગુજરાતના વાતાવરણને લઈને જેમાં અમદાવાદ છે, ગાંધીનગર સહિત ટોટલ ગુજરાતના એવા 17 જિલ્લાઓ હશે કે જ્યાં વાતાવરણમાં પલટો આવશે ને આવનારી 3 કલાકમાં કમોસમી વરસાદ ખાબકવાને લઈને આગાહી દર્શાવવામાં આવશે. હવે મિત્રો કચ્છના વિસ્તારોમાં પણ માવઠું ભૂકા બોલાવતું જોવા મળવાનું છે. વીજળીના ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખેડૂતોના પાકને ફરી એકવાર નુકસાન થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. અને તમે જોઈ શકો છો અત્યારે કે પવનની તીવ્રતાની અંદર મોટો ફેરફાર આવશે. વાતાવરણમાં વાદળિયું વાતાવરણ જોવા મળશે. ગઈકાલે પણ મોડી રાત્રિથી લઈને વહેલી સવાર દરમિયાન ગુજરાતના અનેક વાતાવરણની અંદર પલટાવ આવ્યા હતા. જેમાં મિત્રો લઘુત્તમ તાપમાન મહત્તમ તાપમાનની અંદર મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં ખાસ કરીને અમદાવાદના ક્ષેત્રથી લઈને ગુજરાત રાજ્યના મોટા ભાગના જિલ્લાની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળશે. અને હવે પછી આકાશની અંદર જાણે વાદળોનો ઘેરાવો બંધાતો હોય તે મિત્રો તેવો માહોલ જોવા મળશે. અને બદલાઈ રહેલા હવામાનને લઈને ફરીથી ગુજરાતમાં વાદળિયું વાતાવરણ જોવા મળશે. ખેડૂતોના પાકને ભારે નુકસાન થતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવશે. સૌથી પહેલાં મિત્રો પવનની તીવ્રતાની અંદર જો વાત કરીએ તો ગુજરાત આપણું અહીંયા છે. આ ગુજરાત આ અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ બનતી હોય એમની અસરો જોવા મળશે. જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાતાવરણમાં ફેરફારના પગલે હવે ગુજરાત રાજ્યના ટોટલ 17 જિલ્લાઓ છે કે જે હવામાન વિભાગે યલો એલર્ટ છે જાહેર કર્યું છે. અમદાવાદ છે, ગાંધીનગર સહિતના ઘણા બધા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ વરસવાને લઈને અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી નવી વરસાદી સિસ્ટમની અસરોને લઈને દક્ષિણ ભારતના તટીય વિસ્તારોની અંદર વરસાદનું પુષ્કળ જોર દર્શાવવામાં આવી રહ્યું છે. અત્યારે દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તમે જોઈ શકો છો વાતાવરણમાં ફેરફાર આવી રહ્યા છે. સાથે સાથે મિત્રો જેમ જેમ હવામાન ચેન્જ થતું જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવશે. કમોસમી વરસાદને લઈને નવી આગાહી દર્શાવવામાં આવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અનેક વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાકની અંદર 17 જિલ્લાની અંદર કમોસમી વરસાદ છે એ માટેની આગાહી છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતમાં મિત્રો માવઠાનું સંકટ ટોળાતું હોય જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ડાંગરના વિસ્તારથી લઈને તાપી, સાબરકાંઠાના વિસ્તારો છે, મહીસાગરના ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે, નર્મદા છે, ખેડ બ્રહ્મા છે, ગીર સોમનાથના વિસ્તારો છે, ભાવનગરના વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં પલટો આવશે. વાદળિયું વાતાવરણ જોવા મળશે. કમોસમી વરસાદની શક્યતા છે. વરસાદી પણ જોવા મળશે તેવી તીવ્ર શક્યતા દર્શાવવામાં આવશે. આમ આવનારા 3 દિવસની અંદર ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવી આગાહી છે ખાસ કે મિત્રો 40થી લઈને ગુજરાતમાં આવનારા દિવસોમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. અત્યારે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું લાંબા ગાળાની આગાહી. જેમાં મિત્રો હવે માર્ચ મહિનાની શરૂઆત સાથે ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે. હોળી પહેલાં શું મિત્રો ગુજરાતમાંથી શિયાળાની વિધિવત રીતે વિદાય થતી જોવા મળશે કે મિત્રો હોળી દરમિયાન પણ ગુજરાતમાં વરસાદી ઝાપટા જોવા મળશે. અને બદલાઈ રહેલા હવામાનને લઈને જ્યારે શું આગાહી વ્યક્ત કરવામાં આવશે એમના વિશે પણ માહિતી મેળવી તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લાની અંદર માવઠાની આગાહી દર્શાવવામાં આવશે. અંકલેશ્વર સહિત મિત્રો ઘણા બધા વિસ્તારો છે ત્યાં પણ માવઠાની શક્યતા છે એ જાહેર કરવામાં આવી છે. મિત્રો ક્લાઉડ વિશે વાત કરવામાં આવે તો 1 માર્ચ દરમિયાન પણ ગુજરાતના વાતાવરણમાં માવઠું કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવશે. સમયાંતરે જો વાત કરીએ તો કમોસમી વરસાદી માહોલની સાથે ઉનાળાના પ્રારંભ સાથે ગુજરાતમાં પણ મિત્રો તમે જોઈ શકો છો હવે ફરી એકવાર ઉનાળાની શરૂઆત સાથે માવઠાની આગાહી છે. ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર. બેવડી ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને કરવો પડશે. ગુજરાતમાં ફરી એકવાર ઉનાળાની સાથે ચોમાસાનું આગમન થતું હોય તેવા પણ સમાચાર સામે આવવાના છે.
અને મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણની અંદર મોટા ફેરફારો આવતા જશે. સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આવનારા 1 માર્ચ દરમિયાન ગુજરાતના કચ્છના ઘણા બધા વિસ્તારો છે, રાપર છે, ગાંધીધામ છે, ખાવડના વિસ્તારની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળશે. સાથે જામનગર, સલાયા છે, રાજકોટ છે, ચોટીલા છે, મોરબી છે, જસદણ છે, ગોંડલ છે, ભાણવડ છે, પોરબંદરના જે વિસ્તારો છે, જૂનાગઢ છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે વેરાવળના વિસ્તારની અંદર પણ વાદળિયું વાતાવરણ, કમોસમી વરસાદ અને માવઠાની પણ અત્યારે શક્યતા છે એ જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયામાં જે બનતી જે વરસાદી સિસ્ટમ છે ગુજરાત નજીક નહીં, ભારત નજીક નહીં, પરંતુ તેમની વિરુદ્ધ દિશા તરફ, દક્ષિણ દિશા તરફ આગળ વધતા ગુજરાતમાંથી છે એ મિત્રો શિયાળાની વિદાય વચ્ચે ઉનાળાની શરૂઆત સાથે ગુજરાતમાં માવઠાને લઈને કમોસમી વરસાદની પણ શક્યતા છે મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. જેમાં મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં પણ વાદળિયું વાતાવરણ જોવા મળશે. સૌથી પહેલાં મિત્રો આપણે જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાવનગર છે, ભાવનગરની સાથે સોનગઢ, પાલીતાણા, ખડસલિયા છે, તળાજા છે, મહુવા છે, રાજુલાના વિસ્તારની સાથે સાથે તુલસી શ્યામ છે, ઉના છે, કોડીના છે, વેરાવળના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે સૌરાષ્ટ્રના, ત્યાં વહેલી સવાર દરમિયાન ઠંડી, તો બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ. અને હવે પછી આમ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો તારીખ 25, 26, 27 અને 28 આમાં 4 દિવસ અને ત્યાર પછી માર્ચ મહિનાની શરૂઆત સાથે માર્ચ મહિનાના પ્રથમ 2 દિવસ દરમિયાન એટલે કે 1 માર્ચ અને 2 માર્ચના રોજ પણ ગુજરાતના ઘણા બધા વિભાગોની અંદર, ઘણા બધા જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ભારતના તામિલનાડુ છે, કેરળના વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા જોવા મળશે, વાદળિયું વાતાવરણ જોવા મળશે અને વાવાઝોડાનો અનુભવ પણ દક્ષિણ ભારતના લોકોને થશે. જ્યારે ઉત્તર ભારતના વિસ્તારમાં અત્યારે હાડ થીજાવતી હજુ પણ ઠંડી પડતી જોવા મળી રહી છે, બરફવર્ષા, હિમવર્ષાનો માહોલ જોવા મળ્યો છે. જ્યારે દક્ષિણ ભારતના ભાગોની અંદર જો વાત કરીએ તો વરસાદની શક્યતા છે એ જાહેર કરવામાં આવી છે. આમ આવનારા 48થી લઈને મિત્રો 72 કલાકની અંદર અનેક વિસ્તારની અંદર આફતરૂપી કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા છે. ઉત્તરાખંડના જે વિસ્તારો છે, જમ્મુ કાશ્મીરના, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુના અને તેલંગાણાના ઘણા બધા વિસ્તારની અંદર વાતાવરણમાં અસ્થિરતા આવશે. પવનની તીવ્રતાની અંદર ખાસ વધારો થશે. મિત્રો 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ દક્ષિણ ભારતના વિસ્તારોમાં છે તોફાની પવનો ફૂંકાશે. આ સાથે હવે મલેશિયા તરફ આ વરસાદી સિસ્ટમ અને થાઇલેન્ડ તરફ આ વરસાદી સિસ્ટમ છે આગળ વધી છે. જ્યારે ગુજરાતમાં પણ ઉત્તર ગુજરાતના ખેડૂત મિત્રો માટે ચિંતાજનક સમાચાર, ખેડૂતોના રવિ પાકને ભારે નુકસાન થશે. ફરી ખેડૂતોના શાકભાજી છે, ખેડૂતોને હવે ઉનાળામાં જે કેરીના પાકને પણ ભારે નુકસાન થાય તેવા અત્યારના ચિંતાજનક હવામાન સમાચાર છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ મિત્રો આગાહી છે જાહેર કરી છે. અને અત્યારે જે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે મિત્રો ઓમાન તરફ છે એ આગળ વધી રહી છે, મોસ્કોક લાગુના વિસ્તારો છે. જ્યારે દક્ષિણ ભારતવાળી વરસાદી સિસ્ટમ પણ આ રીતે આગળ વધતી જોવા